તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પાદરાથી. પાદરા તાલુકાના દબાસા ગામ પાસે વૃક્ષ ધરાશય થતા વીજ થાંભલા અને તાર તૂટી પડ્યા. 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. પાદરા તાલુકાના દબાસા ગામ નજીક ભારે વરસાદ અને તેજ પવનના કારણે વિશાળ વૃક્ષ અચાનક માર્ગ ઉપર ધરાશય થયું હતું. વૃક્ષ પડતા તેની સાથે જ વીજનો થાંભલો પર તૂટી પડ્યો હતો અને વીજના તાર જમીન ઉપર આવી પડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ તાર રસ્તા ઉપર પડેલા હોવાથી અકસ્માતનો ગંભીર ખતરો હોવાનું સર્જાઈ રહ્યું હતું. જોકે દબાસા ગામના સ્થાનિક આગેવાનો અને વડીલોએ સમયસર સતર્કતા દાખવી તેને રસ્તા ઉપરથી પસાર થતા વાહનો રોકી સાવચેત રહેવા અપીલ કરી હતી, તેમજ લોકોને જોખમી વિસ્તારથી દૂર રાખીને ગંભીર દુર્ઘટના ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક જીબીનો જાણ કરી હતી. માહિતી મળતા જ વીજ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરાવવાની સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવ્યો હતો. ત્યારબાદ તૂટેલા થાંભલા અને વીજ તાર દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાના કારણે માર્ગ ઉપર બંને તરફ અંદાજે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ વિભાગ, સ્થાનિક લોકો અને ગ્રામજનોના સહયોગથી માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા. This is News Today.